હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. વાગ્યા સવારના 7:15 અને આપણું રોજનું કામ જ્યાં સુધી સન મોડ ત્યાં સુધી આપણે મોડ વાળો છે એટલે મોડ તો કાઢેલો કાઢવાનો જ આપણે કાઢીએ અને લઈ જઈએ ખોઈની એ સાફ કરેલી છે અને લસણ ટીશ્યુ હાથ બંધ તો લાગે જ છે. Vậy આપણે ચાલુ કરી દઈએ કામ કરે આપણે ઈશ્વર મોર કાઢલી આમાંથી નાખ્યા બહુ બધું મોર નીકળી ગયો એટલું બધું નાટીસીને ખાઈ કીધું થોડો પાછો નાખી દઈએ. એટલું રાખીએ બીજો પાછો ફ્રીજમાં મૂકી દઈએ. એકી દારા દિવાળી ના કરાય જવું કર્યું બસ આમાં ફ્રીજ તો ભરેલી જ છે અમારે તો કંઈ ચાલુ કરી દઈએ. ચલો આપણે ટીસવાનું લાકડું છે આ તો લાકડું કાઢી નાખવું પડશે આમાંથી. તો ગાય છે ને હોય તો મોર મળતો નહીં છે લેબરા નહીં હરખા કાપી નાખેલા નહીં વાસે તો મોર આવ્યો નહીં. ગોમરેથી મોર લાવ્યો છું હું ગોમરેથી લઈ લેવા દે ને તો શું મોર મળે નહીં મને પીવા માટે. ચાલુ કરી દઈએ પહેલાં થોડું પાણી ભર લઉં ભર લઉં પીવા માટે રેડવા માટે અડધો ગ્લાસ ભરી લઈએ એટલો. બીજું નેચાવાનું થોડું ગાભું મૂકી દઈએ એટલે હેરાન ના થવાય ટીચર ફટાફટ વધારે અવાજ ના આવે. ચલો ગાઈઝ આપણે છે ને હવે ચાલુ કરી દઈએ ટીસવાનું. તો ગાઈઝ આપણે આવી જાય છે ચા બનાવવા માટે અને દૂધ કઈ લઉં બહેનીમાં લે બહેનીમાં સાહેબ અંદરેથી આવી છે તો આપણે ગોમડેથી આવી હતી બાટલી શું છે તાર એ અલગ છે. તો ગાઈઝ ગોમડેથી દૂધ આવી છે. ગોમડેથી દૂધ આવી છે ચા બનાવીએ. થોડું પાણી રેડી આખા દૂધથી ચા થઈ જશે. રહીશું રેડી લાઇટર અને એ ફટાફટ ચા રસોઈના એસે કામ રેડી થઈ ગયું. ચા ખોટનું લઈ લઈએ નાખી દઈએ. તો ગાઈઝ આપણે છે ને ચા બનાવી દઈએ. તો ભાઈ ચા મોં આપણે નાખી દીધું છે ખોટને કરું ચા દૂધ રેડી. તો ગાઈઝ આપણે રેડી કરી દીધું છે અને બીજું એમ તો 2 વાગે છે આપણે જે આપણે પાણી કરવાનું નહીં ચલો ગાઈઝ આપણે કહી દઈએ. ગાઈઝ છે ને આપણે અનોરિયાથી ઘઉં આવી ગયા છે દારૂ ભરી બધાના ઘઉં આવી ગયા છે. હમણાં આવશે ગાડી લઈને એટલે આપણે ગાડી લઈશું ત્યાંથી જે જેના છે ત્યાં લે છે ને આપણે છે અત્યારે હાલ સીડી 4 રસ્તા એટલે આપણે કારખાના જ પડી છે ગાડી અત્યારે. તો આપણે ઘરે આવશે એટલે માલ ઉતાર લેશું આપણો ઘઉં જે જેના છે એ ઉતાર લેશે આપણે ઉતાર લઈશું 2 કટ્ટો જેવો હશે આપણો. પપ્પા કીધું નોમ લખીને મોકલે છે મારા જેનાભાઈનું અને મારું પણ. તો આવે એટલે આપણે ઉતાર લેશું. અત્યારે આપણે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ આપણે છે ને આજે કચરો વારવાનો છે. આ રસોઈ આજ તો બગડે છે મારા ઉપર એ તો કશું કામ નહીં કરતા તમે જતા રહો છો. આજે કચરો વાળીને જઈએ આપણે. હા શું કે કપ બંગાળ છે પંખો
તો કહે છે ને આપણે કચરો વાંચ્યા છે અને નોકરી છે ને 10 વાગે જઈએ નકર રસોઈ છે ને રોજ કે તમે જતા રહો છો અને કોમ કોઈ કરતા નહીં થાકી જશો આ શું થઈ જશે એમ કે આ સુધામાં થયા નહીં પણ એ કોમ કરતી શરીર ઉતરે નહીં એટલું બધું શું કહેવું તો એ શું કહે તમે આસો થઈ ગયા અરે આરસુની વાત નહીં પણ તું કોમ કરે તો તને છે ને તારું બોડી ઉતરી જશે ઉતરી ગયો 4 કિલો વજન 4 કિલો 50 કિલોમાં 4 કિલો ઓછો હવે જમા તો સુઈ જો કમાવું છે લે જો આ દે મોરસો કયો મોર છે મોર અરે નવ જૂનો ટીચેલો અચ્છા ટીચેલો તો જો મારો રસોઈ તો કામકાજ પર વળગી જશે ફટાફટ કામ કરશે અને મારે રવિવારે ઘર સાફ કરવાનું છે હવે સાફ કરવા તાપ જ રહું પડે તો થાકી જશે રસોઈ પહેલાં કે મન તો પોકાતું નહીં ના નહીં થતું તે નહીં થતું એવું કહે છે તો ભાઈ આપણે કચો વાલી આવે ચલો તમે બિલ જોઈને ફેંકી દેજો હા તો વાળી આવે કચો ફટાફટ પવન આવે છે વાળતી તો 5 કુઈને આવે તો આપણે પહેલાં કચરો વાળી દઈએ જો પવન આવે છે ને બહાર તો એકદમ ફૂલ પવન આવે સીધો કચરો પાછો એમને મારેલો અંદર આવી જાય છે દરવાજો બંધ કરીને કચરો વાળવો પડશે અને પછી ડાયરેક્ટ ઉપરી લઈને ભરી લઈએ ને નાખી દઈએ ડોલમાં તો ભાઈ વાગી જશે 10 અને આપણે જે હવે નોકરી માટો કરી બંધ થઈ ગઈ છે મત જ હારાનું બધું ઉધરસ માટે થઈ ગઈ છે અને બીજું એમ કે અમારા રસોઈ બધું કરે આપણે નીકળી જઈએ બધું કરે પહેલાં નોકરી અને બીજું કંઈ નહીં આવશે જમવા માટે બપોરે એટલે બરાબર અત્યારે જઈએ નોકરી ચલો ભાઈ જો રસોઈ ચાલુ કરી દીધી છે એનું કામકાજ પોતું મારવાનું હા બહારથી બધું મારતો આવશે અને હવે આપણે જઈએ કરી ચલો તો ભાઈ આપણે ખાઈ જઈએ ઘરે ખાવા માટે અને રસોઈ બનાવી છે ભીંડાનું શાક અને બાજરી મકાઈના રોટલી બનાવી છે તો આપણે તૈયાર કરી મૂકી દઈશું બધું બી હાલ લાઈન મૂકી છે રસોઈઓ નેચર જ આવ્યો નહીં યાર આવો છો આપણું ગાડીને તો ખાઈએ ત્યાં સુધી રસોઈ આવે ત્યાં સુધી આપણે નોકરી જવાનું છે ને બસ ટાઈમ થઈ જશે નોકરી જવા માટે ભીંડાનું શાક મળે ભીંડી જબ કરીશું ભીંડાનું શાક એ આપણે મસ્ત મજાનું બાજરી આમ શું કહેવાય મકાઈના રોટલા યાદ આવે છે આપણા ગવાના રોટલા છે તો ચાલુ કરીએ ગવાની રોટલી અને ભીંડાનું શાક સરસ મજાનું થઈ ગયું છે અત્યારે રસોઈ તો આવે નહીં હમણાં આવશે ને કે મૂક્યા વગર થઈ જાય વહેલા બેસી જાય રાહ ના જોઈએ એવું કે આવશે ને નેચે બેઠે તો તારે આજુબાજુ ગયા હમણાં આવશે એવું કે મિલ્યા બે ખાઈ જાય મસ્ત રાખવું વાત કરી લેવા જો આપણે ટાઈમ જો ગાઈસ આપણે છે ને તો લેટ આવ્યા છે નોકરીથી ઘણા 9 વાગવા આવી ગયા છે આમાં રસોઈ ખાવાનું બનાવી દીધું આજે બહુ જ લેટ થઈ ગયું છે આવી પાછું જ હતું કોમળથી મારા રસોઈ તૈયારી પહેરી એટલે હમણાં હાથ દીધા છે ને તો જોયું ને આમાં ભૂખ લાગી ને ખાવા હાલે ચાલુ કરી દે ખાવાનું ચલો ચાલુ કરી દો ખાવાનું તો ગાઈસ છે ને આપણે ખાઈ લઈએ ભૂખ તો મને લાગી છે અરે બહુ કામ કરી લીધું આ તો કારખાને થાક લાગી ગયો ભાઈ મારું તેલ નહીં જોઈ લે ટાઈમ પાસે જોઈને બધું કમ્પ્લીટ કરીને રાખી રસોઈ એકદમ પરફેક્ટ કરીને મૂકી રસોઈ બી આને નહીં ખાવા બોલાવ લે ભજે બનાવ્યા છે તો આપણે નહીં આવું તો મારા માટે ના લાવે તમે ખાતા નહીં તળેલું લવાય જ ખરો ને ના એ બના તું તો ખાઈ જવાત ને એટલે હા સારું ચલો ખાધી ને બસ ચલો તને ખાઈ લઈએ આપણે આર્યો
તો ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે, નાહી લીધું છે, ધોઈ લીધું છે, નાહીને આપણે સારી તૈયાર થઈ છે. પહોંચેથી જાતે જ પહોંચી આપણે રસોઈ નહીં પહોંચે તો આપણે છે ને હવે આવી જઈશું અને બીજું કંઈ નહીં હવે રસોઈ ચાલે આજે બસ આટલા રાધે રાધે જય શ્રી કૃષ્ણ. આજે તો થાય છે તો ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આજે બસ આટલો સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.